નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। એક સમોસા માટે હોટલ માલિકે દલિત યુવકની સળીઓ મારી હત્યા કરી। હોટલમાં સમોસા લેવા ગયેલા દલિત યુવક સાથે હોટલ માલિકે સમોસાના ભાવને લઈને બબાલ કરી હુમલો કરતા યુવકનું મોત થઈ ગયું। જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશના એક દલિત યુવકની સમોસાને લઈને હોટલ માલિક દ્વારા હત્યા કરી નાખવામાં આવી છે। મામલો બારાબંકીનો છે, જ્યાં એક દલિત યુવક હોટલમાં સમોસા લેવા માટે ગયો હતો। એ દરમિયાન તેના ભાવને લઈને માથાકૂટ થતાં હોટલ માલિક અને તેના સાગરીતોએ દલિત યુવક પર લોખંડના સળિયા સહિતના હથિયારોથી જીવલેણ હુમલો કરી દીધો હતો। આ હુમલામાં દલિત યુવક ગંભીર રીતે ઘાયલ થઈ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું। યુવકનું મોત થતાં પરિવારજનો અને ગામ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। તેમણે મૃતક યુવકનો મૃતદેહ રસ્તા વચ્ચે મૂકીને રોડ રોકીને ચક્કાજામ કરી દીધો હતો। ગુચ્છે ભરાયેલા ટોળાએ હોટલમાં તોડફોડ કરી હતી। ઘટનાની માહિતી મળતા જ આસપાસના પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમજાવટ કરી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ પછી પણ મામલો શાંત ન થતાં પોલીસ સર્કલ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આરોપીઓ સાથે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું। ત્યારબાદ જ મૃતકના પરિવારજનો અને ઉશ્કેરાયેલા ટોળું શાંત પડ્યું હતું। હવે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। આ ઘટના ગુરુવાર 14 ઓગસ્ટ 2025ના રોજ બારાબંકીના ટિકેતનગર પોલીસ સ્ટેશનની કંચનપુર ચોકડી પર બની હતી। અહીં નાનાપુર માંજરા મિયાગંજ ગામનો રહેવાસી 25 વર્ષીય દલિત યુવક સંદીપ સમોસા લેવા માટે એક હોટલમાં ગયો હતો, જ્યાં હોટલના માલિક બાબુલાલ સાથે પૈસાની લેવડ દેવડને લઈને વિવાદ થયો હતો। આરોપ છે કે હોટલ માલિક બાબુલાલે સંદીપને લોખંડના સળિયાથી નિર્દયતાથી માર માર્યો હતો, જેના કારણે તેની પીઠના હાડકાં તૂટી ગયા હતા અને તેના શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી। જ્યારે પરિવારને ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘાયલ સંદીપને પહેલાં દરિયાબાદ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। ત્યાંથી તેમને ટિકેતનગર પોલીસ સ્ટેશન જવાનું કહેવામાં આવ્યું હતું। તેમણે ટિકેતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી। એ દરમિયાન ગંભીર રીતે ઘાયલ સંદીપને તેનો પરિવાર પહેલાં CHC ટિકેતનગર લઈ ગયો અને પછી એક ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કર્યો, જ્યાં સોમવાર 18 ઓગસ્ટ 2025ની રાત્રે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। સંદીપના આવા અણધાર્યા મોત બાદ તેનો પરિવાર અને ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા અને મંગળવાર 19 ઓગસ્ટની સવારે કંચનપુર નજીક સંદીપનો મૃતદેહ મૂકીને દરિયાબાદ ટિકેતનગર રોડ બ્લોક કરી દીધો હતો। ગુચ્છે ભરાયેલા ટોળાએ હોટલમાં પણ તોડફોડ કરી હતી। ઘટનાની જાણકારી મળતા જ દરિયાબાદ ટિકેતનગર અને સડોચરાય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ વધુ વણસતી જોઈને CO પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી। એ પછી મૃતક સંદીપના પરિવારજનો અને ગામ લોકો શાંત થયા હતા। એ પછી પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।